સો હેલો ગ્રોઇન્ટર મિત્રો, પહેલા તો હું સોરી કહી દઉં બીકોઝ કે મેં થંબનેલમાં મારો જે પ્રોફિટ છે એ દેખાડીને તમને ખેંચવાની કોશિશ કરી. મને નથી ગમતું કે હું મારો કોઈને પીએનએલ દેખાડી અને ખેંચું, બીકોઝ કે મારું કહેવાનું એવું છે કે અહીંયા એવી જ ઓડિયન્સ આવે કે જેને ખરેખર શીખવામાં રસ છે અને શાંતિથી બેસીને પૂરો વિડીયો જોવે, નહીં કે હું કેટલા કમાણો ને મારા કેટલા ગયા અને આ ભાઈ આવી રીતે આમ કરે છે ને તેમ કરે છે એમાં જોવામાં રસ હોય. ઠીક છે, તો ચાલો બાકી દુનિયાદારી સાઈડમાં મેકી અગેન સોરી કહું છું કે પીએનએલ જોઈને તમને 30,000 નો પ્રોફિટ દેખાડીને બોલાવ્યો. બટ મારા મિત્રો, આ જે પ્રોફિટ મેં કર્યો એની પાછળ છેલ્લા 1.5 વર્ષની મહેનત છે, બરોબર છે. બીકોઝ કે જ્યારે આ ગેપ વાળો સેટઅપ બન્યો છે કે એક બ્રેક અવે ગેપ અને એક રન અવે ગેપ કહેવાય, આ બે વસ્તુ ક્રિએટ થાય. આની પહેલા પણ મેં એક વિડીયો બનાવી અને સમજાવેલું હતું એમાં કે આ બે વસ્તુ થાય ત્યારે કઈ રીતે, મતલબ કે બે ગેપ બને પછી બીજા દિવસે 100% ગેપ ફીલ થાય જ, બરોબર છે. કે જે ત્રીજો ગેપ ક્રિએટ થાય ફટ કરતો ફીલ થાય. બટ અમુક સર્ટેન એવા પોઈન્ટ્સ હોય છે કે જ્યારે બીજો ગેપ ક્રિએટ થાય, બ્રેક અવે ગેપ અને રન અવે ગેપ, બરોબર છે, કે ઓલમોસ્ટ ટાઈમ 80% રન અવે ગેપ ફીલ થાય જ છે અને ત્યારબાદ માર્કેટ પાછું ટ્રેન્ડિંગ થાય છે, બરોબર છે. તો આ સેટઅપ બને ત્યારે 100% આખું વીચીને ઘરે પોઝિશન લઈ ક્યારે જાવી, બરોબર છે. મતલબ કે ઘરે પોઝિશન લઈ જવામાં, કેરી ફોરવર્ડ કરવામાં ઘણા લોકો બીવે છે અને આમ થવા માંડે છે. રાઈટ, હે માતાજી, નારિયેલ માનું છું કાલે પ્રોફિટ થઈ જાય ને તો હે માતાજી એવું કરે છે. એવી બીક ના રહી અને તમે કોન્ફિડન્સ થી પોઝિશન લઈ શકો. જેમ કે મેં 60,000 ની પોઝિશન ઉભી હતી અને 30,000 નો પ્રોફિટ આપણે મોર્નિંગના 3 મિનિટમાં બુક કર્યું. તો તમે પણ આ વસ્તુ કઈ રીતે કરી શકો બીજી વાર બને ત્યારે એની આપણે વાત કરીએ. તો આવી જાવ સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઉપર મિત્રો તમે પહેલા જોઈ શકો છો કે આપણી આ ચેનલ ઓપન છે. બીકોઝ કે હું તમને એક ટાસ્ક આપવાનો છું કે આજે આ પ્રોફિટ કર્યો, બરોબર છે, એનો આખો મેં ટ્રેડ સેટઅપ આમાં સ્ટાર્ટિંગમાં શેર કરેલો છે, બરોબર. છતાં પણ આપણે અત્યારે રિપીટ કરીએ છીએ. એની પહેલા હું એક વસ્તુ કહી દઉં છું, બે વસ્તુ આજ શીખવાડવાનો છું એના માટે કહું છું. કારણ કે માર્કેટ ઉપર બંધ થયું તો પણ મેં ઉપરનો મતલબ કે કોલની પોઝિશન લીધી હતી. આની પહેલા એકવાર જે લોકો પહેલાથી મારી સાથે જોઈન્ટ છે એને વધારે શીખવા મળશે એટલે હું કહું છું. અને તમે નવા છો તો આ એકવાર વિડીયો જોઈ લેજો. આ 30 ઓગસ્ટના દિવસે, મતલબ કે રક્ષાબંધનના દિવસે શું જોવાનું છે, બહુ વધારે તમારે ટાઈમ પણ નથી દેવાનો. એક્ઝેક્ટ અહીંયા 3:25 ના ટાઈમે આવી જઈજો અથવા 3:20 જોજો, બરોબર છે. મેં અહીંયા તમને દેખાડેલો છે નિફ્ટીનો કોલ હું ઘરે લઈ આવ્યો તો માર્કેટ તમે જોવો અહીંયા સાઈડમાં જોઈ શકો છો. ક્યાં છે માર્કેટ? એક્ઝેક્ટ અહીંયા તળિયા આસપાસ બજાર છે. 3:25 આસપાસ હું પોઝિશન બે ઘરે લઈ આવું છું. નિફ્ટીનો 19,200 નો કોલ 150 માં લઈ આવું છું અને 170 થી 200 નો ટાર્ગેટ આપણે રાખેલો હતો. અને બેંક નિફ્ટીનો, બરોબર છે, એનો પણ તમે અહીંયા જોઈ શકો છો. સોરી, 150 એન્ટ્રી અને 170 200 નો ટાર્ગેટ આપણે દેખાડ્યો. આ બેંક નિફ્ટીમાં તમે જુઓ 200 રૂપિયાનો સ્ટોપ લોસ, 260 એન્ટ્રી. નોર્મલી આપણો 40 રૂપિયાનો સ્ટોપ લોસ હોય છે બેંક નિફ્ટીમાં, પણ આમાં 60 નો આપણે ગણીએ છીએ કારણ કે પોઝિશન ઘરે લઈ આવીએ છીએ. જો અચાનક ગેપ ડાઉન ઓપન થાય તો 200 રૂપિયાનો લોસ કરી અને નીકળી જવાનું, 200 એ સ્ટોપ કરી લેવાનું. 260 થી આપણી એન્ટ્રી હતી, 260 250 એન્ટ્રી, 350 નો ટાર્ગેટ. તમે ગણી જ જુઓ, 60 રૂપિયાની નુકસાની અને એક્ઝેક્ટ 90 રૂપિયાનો પ્રોફિટ. તો 1:1.5 નો રેશિયો છે. અને બીજા દિવસે શું થયું ઈ પણ તમે ક્યાં જોઈ શકશો? આપણા એના પછીના દિવસના લાઈવમાં, મતલબ કે 31 તારીખના લાઈવમાં, બરોબર છે. આમાં મેં શેર કરેલું જ છે બધું ઓલમોસ્ટ, ઠીક છે. અને આ બધા વિડીયોઝ તમારે જોવાની ખાસ જરૂર એટલે હોય છે બીકોઝ કે આમાં એક વસ્તુ લાઈવમાં લર્નિંગ હું કરાવું છું અને ડેલી બેઝ ઉપર આવે એડવર્ટાઈઝ જ આવ્યા રાખે છે. નો પ્રોબ્લેમ, આપણે અહીંયા નવી વાર ઓપન કરી લઈએ બીકોઝ કે હું લાઈવ રેકોર્ડ કરું છું ને લાઈવ જ તમારી આગળ શેર કરવા માંગુ છું. એના માટે મિત્રો સોરી ફોર ધીસ થિંગ્સ. લાઈવ, બરોબર છે. આમાં મેં પીએનએલ શેર કરેલો જ હશે, તો આ વિડીયો પણ જોઈ લેવા મારી નમ્ર વિનંતી. આમાં મેં ટાર્ગેટ આપેલો હતો અને ટાર્ગેટ કઈ રીતે હિટ થયો એનો પીએનએલ હશે. ફરી આખું કરશો તો વિડીયો લાંબો થઈ જશે. પ્લીઝ આ બે વિડીયો જોઈ લેજો. હવે મેઇન મુદ્દાની વાત ઉપર હું આવી જાઉં, વધારે ટાઈમ નથી લેવો. તો તમે જોઈ શકો છો, બરોબર છે, કે એક શું છે અહીંયા આ સપોર્ટ છે, બરોબર છે. હવે આ તમને બતાવું, બરોબર છે, કારણ કે આ બતાવવાનું રીઝન શું, મેં તમને જે બે વિડીયો કીધા ને મિત્રો, એ બે વિડીયોની અંદર ક્લિયરલી એટલી વસ્તુ છે કે અહીંયાથી તમને શીખવા મળશે. બજાર અહીંથી નીચે જાય છે તો પ્રશાંતભાઈ નીચે જ બજાર જશે, કારણ કે હાવ પડ્યું તમે જોવો તો ખરી કેટલું પડ્યું. આ નિફ્ટી જેવી વસ્તુ જો આરામથી 200 પોઈન્ટ એક જ દિવસમાં દેતું હોય તો કાલે આ તોડી નીચે ખુલવું જોઈએ ને, બરોબર છે. માની લો કે નથી ખુલતું તો તમે એમ કહો છો પ્રશાંતભાઈ, જેવું મેં કીધું હતું કે ભાઈ આ તળિયે છે ને બધાય પુટ બાય કરે, આપણે કોલ બાય કરીને ઉપર જઈએ ને આપણે પ્રોફિટ એમાં કર્યો, તો તમે નીચેના બજારમાં ઉપરનું બાય કર્યું, બરોબર છે. તો બીજી વાર થાય છે આ વસ્તુ ત્યારે પણ એમ જ કરવાનું ને પ્રશાંતભાઈ, કે અહીંયા બજાર આ ઉપર ગયું છે, બરોબર છે, અને અહીંયા તો રેઝિસ્ટન્સ પણ છે, અહીંયા રેઝિસ્ટન્સ પણ છે, બરોબર છે. જેવું અહીંયા સપોર્ટ બનેલો છે, અહીંયા એ ટાઈપનો અહીંયા રેઝિસ્ટન્સ બનેલું હોય તો એ તમે કોલ બાય કર્યો. આવું ઊંધું કેમ? કારણ કે તેજીના માર્કેટમાં તેજી એ સમજ્યા, પણ તો અહીંયા તો તમે ઊંધું કર્યું હતું, મંદીના માર્કેટમાં તેજી, એનું શું રીઝન?
તો ઈ સમજાવવા માટે હું પહેલા તમને એક ફોટો બતાવું મિત્રો, બરોબર છે, કે જે લાઈવ તમે પણ ગૂગલ કરી શકો છો. ગેપ થિયરી કહેવાય, બરોબર છે. અને હું તમને પહેલા અલગ અલગ વસ્તુ પહેલા દેખાડું છું. બ્રેક અવે ગેપ એન્ડ રન અવે ગેપ, બરોબર. આના ઇમેજ જોઈએ, આની થિયરી હું તમને સમજાવી દઈશ. હંમેશા થિયરીમાં નહીં જવાનું, પ્રેક્ટિકલ વસ્તુમાં રહેવાનું, બરોબર છે. હવે પ્રોપર આપણે ફોટો ગોતી અને તમને હું સમજાવું તો રન અવે ગેપ, બ્રેક અવે ગેપ શું છે. તો આ ફોટો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરોબર છે. આ ફોટોમાં તમે જોવો તો તમને એક આ ડિસેન્ડિંગ અને અસેન્ડિંગ, બરોબર, મતલબ કે એક આ ઉપરની બાજુ હાલતી કેન્ડલ, ટ્રેન્ડ લાઈન, અને એક નીચેની બાજુ, મતલબ કે સિમેટ્રિકલ ટ્રાયેંગલ પેટર્ન જેમાં માર્કેટ સિંક્રોનાઇઝ થાય, મતલબ કે એક જગ્યાએ એકઠું થાય ને પછી પ્રોપર તૂટી અને પછી માર્કેટ ભાગે. હવે શું થાય ઘણી વાર મિત્રો કે કોઈ પણ પ્રાઇસ 100 રૂપિયા છે તો 100 થી ઉપર જાય ને એ ભેગી માણસો વેચે, 100 105 માણસો સેલર્સ હોય એક્ટિવ થઈ જાય, 100 105 સેલર્સ ફટ કરતા સેલ કરવા પડે. હવે સેલર્સ ને તોડવા માટે શું કરવાનું, તો બાયર્સ ને ફૂલ પૈસો નાખવો પડે. મતલબ કે કેમ શેર બજાર શું છે, 150 બુલ છે ને 50 બેર છે. હવે 50 બેર છે, બરોબર છે, ઈ લોકો બુલ બાજુ જોઈન્ટ થઈ જાય, મતલબ કે 50 માંથી 30 જણા એવા કે ભાઈ અમે બુલ બાજુ હોઈએ છીએ, અમારે બેરમાં નથી રહેવું, અમને કઈ ફાયદો નથી થતો. તો શું થઈ ગયું, 50 બુલ હતા, પાછા એમાં બેર હતા, એ બુલમાં કન્વર્ટ થઈ ગયા. એમ કે મંદીનો સોદો કાપીને તેજીમાં કન્વર્ટ થાય છે. તો 5 ને 3 8 એટલે 80 લોકો તેજીમાં આવી ગયા, તો માર્કેટમાં થઈ ગઈ તેજી. તો શું થાય કે ભાઈ સેલર્સ લોકોને ભગાડવા છે માર્કેટમાં, મતલબ કે મંદી કરવાવાળાને ભગાડવા શું કરવું પડે, નવો પૈસો નાખવો પડે. કા જેની આગળ મંદીની પોઝિશન લઈને ઊભા છે એને ભગાડવા પડે, એને કાઢવા પડે. તો એને કાઢવા માટે શું કરે લોકો કે ભાઈ ડાયરેક્ટ 105 110 થી વહીવટ પૂરો કરે ને 130 ડાયરેક્ટ ભાવ ખોલો. 130 ભાવ ખોલ્યો, ઈ ભેગા ઓલા જે લોકો મંદી કરીને બેઠા હતા ને ઈ લોકોની ફાટશે, મતલબ કે સ્ટોપ લોસ લઈને ભાગશે ને ફટ કરતા તેજીમાં બેસી જાય. મતલબ કે આ શું છે, સ્ટોક માર્કેટ નોર્મલી કેમ ચાલે, બરોબર છે. તો અહીંયા તમે આવી જાઓ, અહીંયા તમે જુઓ, બરોબર છે. આ એક ચેનલમાં બજાર છે જેનો અહીંયા ભાવ છે 100 રૂપિયા, બરોબર છે, અને અહીંયા ભાવ છે 50. હવે આ 50 થી ઉપર 100 એ જાય, બરોબર, 100 105 થાય ને ત્યાંથી પાછું ભમ કરતું માણસો પાડે અને 70 75 લઈ આવીને ઊભું રાખી દે, બરોબર. હવે પાછું અહીંથી 100 જાય 105 થાય, પાછું પાડી દે 100 105 થાય. તો આમાં બજાર રહ્યું અને સાઈડ બેઝ માર્કેટ કીએ, બરોબર. તો માર્કેટ કઈ રીતે ઉપર જઈ શકે, તો આ ડાયરેક્ટ સપોર્ટ થઈ ગયો, બરોબર. આમાં બે એક્ઝામ્પલ કવર થાય. તો આ 75 થી બજાર ઉપર જાય ને 50 થી 67 જાય, બરોબર છે. તો 75 આવ્યું તો આપણે ઉપરની બજાર, 50 આવી ગયું તો 67 નીચે જવાનું. તો આ તોડી નીચે જાય એમ નહીં વિચારવાનું, અહીંયા સપોર્ટ મળી જાય ને આ બજાર ઉપર જાય. એટલે પેલી વસ્તુ છે ને, મંદીના માર્કેટમાં મેં તેજીનો સોદો લીધો, બરોબર, ઘરે કોલ લઈને આવ્યો હતો, અને એક્ઝેક્ટ અહીંયા શું છે, આ રેઝિસ્ટન્સ છે. તો આ રેઝિસ્ટન્સ કેટલી વાર રીટેસ્ટ થઈ ગયું છે, 1 2 3, એવી રીતે 3 વાર રીટેસ્ટ થયું છે. અને હવે આગલા દિવસે, મતલબ કે કઈ રીતે, તો કે ભાઈ અહીંયા ડાયરેક્ટ આ 115 માર્કેટ આ લોકો ખોલી દે, મતલબ કે અહીંયાથી આ ભાવ અહીં સુધી પહોંચ્યો. હવે અહીંથી નીચે આવવાને બદલે ડાયરેક્ટ અહીંયા 115 આસપાસ માર્કેટ ખુલી ગયું, અને 100 રૂપિયાને અહીંયા ટચ કરવા નથી આવતું. મતલબ કે અહીંયા જે સેલર્સ લોકો બેઠા હતા, 100 એક્ટિવ થતા હતા, એની પોઝિશન ફટ કરતી કપાઈ ગઈ છે, અને હવે 115 થી 110 નો સપોર્ટ બની ગયો છે. તો સપોર્ટ રાખેલું માર્કેટ હોય ને, બપોર 12 વાગ્યા પછી તેજી થાય, તમામ આવા ચાર્ટમાં બતાવીશ, અને આપણે જોયું પણ પછી બપોર 12 વાગ્યા પછી માર્કેટ બુલિશ થયું, અને 3 વાગે સુપર બુલિશ થઈ ગયું, અને એક કેન્ડલ લાલ ના બનાવેલી, અને આવી રીતે ઉપર ગયું તો એના પછી હંમેશા અહીંયા બીજો ગેપ ક્રિએટ થાય, અને રન અવે ગેપ કહેવાય. કે આ બ્રેક અવે મીન્સ કે સોની પ્રાઇસ એને બ્રેક કરી, રેઝિસ્ટન્સ ક્લિયર કરીને સપોર્ટ લીધું, બ્રેક અવે ગેપ કહેવાય. અને એના પછી ડાયરેક્ટ ભાવ ભાગવાનું ચાલુ કરે અને રન અવે ગેપ કહેવાય. હવે આમાં આપણે જે શીખવાનું છે, મેં તમને કીધું એ વસ્તુ આ છે કે કોઈ પણ આવી રીતે આ ગેપ, બરોબર છે, બ્રેક અવે ગેપ થયો, બરોબર, આ પ્રાઇસ હતી, બરોબર છે, આ પ્રાઇસ, આ બ્રેક અવે ગેપ અહીંયા થશે આ એરિયામાં, અને આના પછી રન અવે ગેપ થશે અહીંયા, બરોબર. તો આ ગેપ રહ્યો ને, એ રન અવે ગેપ ક્રિએટ થાય ને 80% હંમેશા ગેપ ફિલ કરે, કે જે આજે આપણે ટ્રેડ કર્યો કોલ સાઈડ વાળો ઈ. અને એના પછી મેં મારો જેને લાઈવ એનાલિસિસ જોયું હોય, કયા વાળું એનાલિસિસ, તો તમે જોઈ શકો છો. આમાં મેં કીધું હતું, આ વિડીયોમાં જોઈ લેજો કે નિફ્ટી 100 પોઈન્ટ ગેપ અપ જ ખુલશે. આ સ્ટોક માર્કેટના ઇતિહાસમાં હું એટલો કહું છું મારા એક્સપિરિયન્સથી, કે કોઈ ઈ તમને ફિગર નહીં કહી દે કે 100% 100 પોઈન્ટ નિફ્ટી ઓપન થશે. મેં કહી દીધું, અને મેં એ કીધું ખુલ્લા ભેગું ફટ કરતો ગેપ ફિલ કરશે, નકર તો સાઈડ બેઝ થાય ને ત્યારથી ઉપર જઈ શકે. કા તો કે અમારા 1.5 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ સેટઅપ મેં ઓછામાં ઓછો 20 થી 25 વાર ચેક કરી લીધો છે, અને હવે હું શ્યોર શોર્ટ ટ્રેડ લઈ શકું છું એમાં, બરોબર છે. તો તમે અહીંયા ઈ જ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. મેં કીધું આ બ્રેક અવે ગેપ ક્રિએટ થયો, બરોબર છે. હવે આ બ્રેક અવે ગેપ, એના પછી રન અવે નું એક્ઝામ્પલ હું તમને દેખાડું, બરોબર છે. આ રન અવે ગેપ, એનું એક્ઝામ્પલ તમે ચોખ્ખું જોઈ શકો છો કે આ પ્રાઇસ અહીંયા ભેગી થતી હતી, બરોબર છે, આ એરિયા આસપાસ. હવે અહીંયાથી
ભેગી થયા બાદ ડાયરેક્ટ માર્કેટે રન અવે ગેપ કર્યો, મીન્સ કે આ બપોર 12 વાગ્યા પછી આ એક પોઝ લીધો અને એના પછી આ ઉપર ગયું તેના પછી ડાયરેક્ટ માર્કેટ ઉપર જ ઓપન થઈને ઉપર ગયું. મતલબ કે આ નોર્મલ બ્રેક અવે ગેપ, આ 100 રૂપિયાનો ભાવ હતો એનાથી આ 115 ઓપન થયું અને પછી માર્કેટ ઉપર ગયું. એના પછીના દિવસે માર્કેટે રન અવે ગેપ બનાવીને પછી ઉપર ભાગી ગયું અને એના પછી આ ત્રીજા દિવસે ગેપ એક્ઝોશન થયું કે જે મેં આની પહેલા 2 મહિના પહેલા એક વિડીયોમાં લાઈવ કરીને દેખાડ્યું હતું. હવે આમાં બે પોસિબિલિટીઝ હોય કે તમે રેઝિસ્ટન્સ ઉપર છો તો તમને એક વસ્તુની ખબર જ છે કે આ રન અવે ગેપ જ થશે, પણ મને એક વસ્તુનો ખ્યાલ હતો, મેં 21 ડિસેમ્બર વાળો મંદી વાળું કીધેલું છે અને હજી હું અહીંયા બરકરાર જ છું, બરોબર છે. આજે તારીખ થઈ છે 12 તારીખ, બરોબર છે, અને હું મંદી ઉપર બરકરાર છું. બટ આ તેજીનો સોદો મને મળતો હતો તો મારે મેકાય નહીં એટલે મેં લીધો અને એક્ઝેક્ટ માર્કેટ રેઝિસ્ટન્સ ઉપર હતું એટલે રન અવે ગેપ મતલબ કે આ ગેપ બનશે એ 100% ક્લિયર છે. હવે અહીંથી ડાયરેક્ટ પાછું થશે એ પણ ક્લિયર છે, કારણ કે 20,000 બહુ રાઉન્ડ ફિગર નંબર છે, એનો સપોર્ટ માર્કેટને લેવા આવવું જ પડે જો તેજી કન્ટિન્યુ રાખવી હોય તો. મેં કીધેલું છે કે 8 સપ્ટેમ્બર થી લઈને 21 સપ્ટેમ્બર સુધી સ્લોલી માર્કેટ તેજીમાં રહેશે. તો મને ખબર હતી કે માર્કેટ તેજીમાં છે, એક રીઝન. બીજું રીઝન રેઝિસ્ટન્સ ઉપર છે એટલે ગેપ અપ ઓપનિંગ આપીને ગેપ ફિલ કરવાની પોસિબિલિટી થાય છે. બસ આ બે વસ્તુ માઇન્ડમાં રાખીને કર્યું. આ સેટઅપ જ્યારે બને ત્યાં ટ્રેડ કરવું, કઈ રીતે કરવું અને શું એનું રીઝન્સ છે, આ થિયરી મેં તમને સમજાવી. હવે મારું ટ્રેડ લેવાનો સેટઅપ આખું હું તમને ક્લિયર કરાવી દઉં પ્રોપર ચાર્ટમાં તો તમને ખ્યાલ આવશે. અને જે લોકોને એકવાર પીએનએલ જોવો હોય એને બતાવી દઉં છું. આ 30,000 નો બરોબર છે, આ આપણે પ્રોફિટ કરેલો હતો. લાઈવમાં એ પણ બતાવેલું હતું શું ભાવે લીધો હતો. મેં 77 માં લીધો હતો, 120 કાઢ્યો, બરોબર. 38,000 સમથિંગ નું રોકાણ થયું હશે. આ ટ્રેડમાં મેં 140 એ લીધું હતું ને 200 એ કાઢ્યું. 50 પોઈન્ટ આમાં ખાલી 3 લોટ જ હતા તો 8,000 નો પ્રોફિટ. 500 ની ક્વોન્ટિટી હતી, બરોબર છે, એટલે 20,000 નો પ્રોફિટ. સિમ્પલ. હાલો આ દેખાડી દીધું. હવે તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો તો કે સિમ્પલ મેં હમણાં જે તમને થિયરી સમજાવી. શું થિયરી સમજાવી? અહીંયા રેઝિસ્ટન્સ છે, મતલબ શું રેઝિસ્ટન્સ છે કે જેવું અહીંયા માર્કેટ આવ્યું ક્યાં તો કે 19,850 આસપાસ અહીંયા લાલ કેન્ડલ એક બની, આ બની, માર્કેટ નીચે ગયું. અહીંયા લાલ કેન્ડલ બની, માર્કેટ નીચે ગયું. અહીંયા લાલ કેન્ડલ ના બની, ગ્રીન કેન્ડલ બની, માર્કેટ ઊભું રહી ગયું, બરોબર છે. અને એના પછી માર્કેટને લાલ કેન્ડલ બનવી તો એક્ઝેક્ટ આ એરિયો છે જ્યાં માર્કેટ લાલ કેન્ડલ બનાવી શકે, બરોબર છે, કે જી છે ઓલ ટાઈમ હાઈ. આની પહેલાનો જે નિફ્ટી હાઈ માર્યો તો બરોબર છે. તો 1 કલાકના ટાઈમ ફ્રેમમાં મેં લાઈવમાં તમને બતાવેલું છે, જે લોકોને જોવું હોય હજી એકવાર જોઈ શકે છે. 11 સપ્ટેમ્બરનું લાઈવ એક્ઝેક્ટ 3 વાગે 3 થી 20 વચ્ચે મેં સમજાવેલું હતું કે બીટીએસટી ટ્રેડ લેવાનો સેટઅપ બને છે, બટ હું લઈશ. કોઈ લોકો રિસ્કી ટ્રેડર જે હોય એ લઈ શકે, બાકી કોઈ નોર્મલ લોકો ના લેતા, કારણ કે ફ્લેટ ઓપનિંગ આપી શકે. ગેપ અપ ઓપનિંગ આપશે તો 100 પોઈન્ટની ફિક્સ આપશે, ફ્લેટ ઓપનિંગ આપશે ને તો કોઈ ટ્રેડ મેનેજ નહીં કરી શકે. તો શું થયું આમાં? મેં તમને હમણાં થિયરીમાં પણ કીધું કે 12 વાગ્યા સુધી માર્કેટ સાઈડ બેઝ રહી પછી એક તેજી પકડે તો માર્કેટે છેલ્લે અહીંયા મતલબ કે અહીંયાથી સપોર્ટ લીધો, રેઝિસ્ટન્સ વાળું હતું, ત્યાંની ઓપન થયું. બીજા દિવસે ગેપ અપ આપ્યું, ઓપનિંગ આપ્યું, મતલબ કે આ શું છે તમે જોઈ શકો છો. 11 સપ્ટેમ્બરનું આ 40 પોઈન્ટનું ગેપ અપ ઓપનિંગ 1 કલાકના ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ છીએ. આ ગેપ અપ ઓપનિંગની સાથે આખો દિવસ માર્કેટ તેજીમાં રહ્યું. છેલ્લી કેન્ડલ તેજીમાં મતલબ કે 12 વાગ્યા સુધી તમે સાઈડ બેઝ, સોરી મારી અહીંયા ભૂલ હતી આ જગ્યા દેખાડવામાં તમને, બરોબર છે. અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરવાના બદલે માર્કેટ ક્રોસ થયું. બીજા દિવસે ગેપ અપ આપ્યું, મતલબ કે મેં તમને કીધું કે આ 100 રૂપિયાનો ભાવ હોય તો 115 ઓપન થયું અને 115 ઓપન થઈને 12 વાગ્યા સુધી સાઈડ બેઝ રહ્યું પછી માર્કેટ ઉપર ગયું. બીજા દિવસે ગેપ અપ ઓપનિંગ 100% આપે કે જે રન હવે ગેપ હોય તો તમે આજનો દિવસ જોઈ શકો છો. એક્ઝેક્ટ માર્કેટે અહીંયા 100 રૂપિયાની ગેપ અપ ઓપનિંગ આપી, ગેપ ફિલ કર્યો, પાછું અપ ગયું, મતલબ કે 15 મિનિટને રિટ્રેસ કર્યું, પાછું નીચે ગયું, પછી સાઈડ બેઝ થઈ ગયું. તો દોસ્તો બહુ સિમ્પલ સેટઅપ હતો. હવે આ વાત થઈ ગઈ રેઝિસ્ટન્સ ઉપર કઈ રીતે ટ્રેડ કરાય. હવે રિવર્સ વસ્તુ પણ તમને શીખવાડી દઉં, બરોબર છે, જેથી કરીને તમને કઈ તકલીફ ના થાય. તો તમે જોઈ શકો છો માર્કેટ પહેલા ક્યાં સપોર્ટ લે છે. હવે સપોર્ટ કેટલી વાર લે છે ને કેવું લેવલ ઇમ્પોર્ટન્ટ છે ને એ મહત્વનું છે. તમે જોઈ શકો છો માર્કેટ એક્ઝેક્ટ કયું લેવલ છે, આ 19,250 થી સપોર્ટ લે છે, ઠીક છે. કેટલી વાર સપોર્ટ લીધો એ તમે જુઓ. હંમેશા આ વસ્તુ બધી લોંગ વ્યૂ જોવાનો. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને આ 6ઠી વાર ચાલુ માર્કેટે નથી, બરોબર છે. ચાલુ માર્કેટે જસ્ટ રિજેક્શન લીધું. એના પછીનો દિવસ અહીંયા મેં ગેપ અપ એક્સપેક્ટેશન રાખેલી હતી, કોલ લીધા ત્યારે, પણ ગેપ અપ ઓપનિંગ ન થઈ, ફ્લેટ ઓપનિંગ થઈ અને ફ્લેટ ઓપનિંગની આપ્યા બાદ માર્કેટ સુપર ઉપર જતું રહ્યું, બરોબર છે. જો આ ગેપ અપ ઓપનિંગ થયું હોત તો અહીંયા હતા
તો હજી આમાં મારે એક વસ્તુ શીખવાની બાકી છે, જે શું છે કે ભાઈ માર્કેટ ફ્લેટ ઓપનિંગ આપી દે અહીંયા ક્યાંય તો શાંતિથી બને એટલી તાકાતથી હોલ્ડ કરવાનું, એ સુપર મૂવ આપે ને આપે. હજી હું ગ્રોઈંગ ટ્રેડર જ છું, બરોબર છે. ગ્રોઈંગ ટ્રેડર મીન્સ કે હું ઓલવેઝ ગ્રો કરતો રહીશ, ઓલવેઝ કંઈક ને કંઈક વસ્તુ શીખતો રહીશ. જેમ કે હું મારી આજની વાત કરું, આ સેટઅપ મેં ઘણી વાર ટ્રેડ કરેલો છે. ટોટલ કેપિટલ વધારે નથી નાખતો, હંમેશા 20-30 હજાર નાખું છું. આજકાલ બહુ વધારે કેપિટલ નાખી અને ટ્રેડ લીધો. ઇન ફ્યુચર હવે શું કરીશ, હવે આ વસ્તુ થશે ને ત્યારે કોલ બાય કરી અને ઘરે જઈને પોઝિશન લઈ જશું અને કોલમાં પ્રોફિટ બનાવી લઈશું મોર્નિંગમાં. ત્યારબાદ ફટ કરતો ગેપ ફિલ ટ્રેડ થાય એમાં પણ પ્રોફિટ બનાવશું. તો આ બે બાજુ મેચ કરવું અને પૂરો આખા દિવસને એન્જોય કરશું. તો આ હવે બીજી વસ્તુ શીખવાની જે બાકી છે, ફટ કરતો બીજો ટ્રેડ લેવાનો મારે પુટ સાઈડ. એ વસ્તુ મને ખબર હતી અને પુટમાં કેટલો પ્રોફિટ થાય એ તમને ચાર્ટ જોવો હોય તો જોઈ અને આપણે કરી શકીએ છીએ ડાયરેક્ટ વાત. તો મેં વિડીયોમાં કીધું હતું, એ વિડીયો જો પ્લીઝ જોવો હોય તો જોઈ લેજો, 12 સપ્ટેમ્બરનું એનાલિસિસ. આમાં હું તમને દઈ દઉં, મેં એમાં કીધો હતો નિફ્ટીનો 300નો પુટ, એ પણ તમે જોઈ શકો એટલે તમને ખ્યાલ આવી જશે. 10 રૂપિયાનો એ પુટ હતો, એક જ ગાય 50-60 રૂપિયા થઈ ગયું, એમાં પણ સારો પ્રોફિટ થઈ શકે એમ હતો. સોરી, આ લાસ્ટ મુમેન્ટ ઉપર આઈ થિંક બુલ થયું હોય છે, એના કારણે એવું થયું છે, અથવા તો આ નવી એક્સપાયરી આવી ગઈ, 12 વાગી ગયા ને એના કારણે મિત્રો જૂની એક્સપાયરી જતી રહી. તો તમે મિત્રો ચાર્ટમાં જોઈ શકો છો કે નિફ્ટીનો 20,200નો પુટ મેં વિડીયોમાં કીધો હતો કે ઇન ધ મની કઈ રીતે બાય કરાય. તો તમે જોઈ શકો છો 12 સપ્ટેમ્બરે ખુલ્યો, બરોબર. ત્રીજી કેન્ડલે આનો ભાવ 150 થી 170 હતો. 170 આપણે બાય કરી અને સ્ટોપ લોસ 140-150 નો રાખત તો આપણું ગણિત શું થાત કે ભાઈ આપણે એક્ઝેક્ટ 35 રૂપિયાનો લોસ અને આ ગેપ ફિલ મતલબ કે 30 થી 40 રૂપિયાનો પ્રોફિટ. બટ તમે જોઈ શકો છો એક જ ગાય ગેપ ફિલ થયો અને આપણે ટાર્ગેટ આરામથી એમાં 80 પોઈન્ટનો અચીવ કરી શકીએ. ઠેકુટી ખેંચ્યા હોય તો 100 પોઈન્ટ. હવે આ નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં શું થયું હતું? બેંક નિફ્ટીમાં ડાયરેક્ટ એના 200 થી 300 રૂપિયા થઈ ગયા. નિફ્ટીમાં 80 પોઈન્ટનો ટાર્ગેટ. આમાં તમે રિસ્ક રિવાર્ડ આપણે જોવો તો આરામથી આમાં 30 રૂપિયા ખોવાના અને 80 રૂપિયા બનાવવાના, એટલે 1:1.8 અને 1:2 નો રેશિયો થઈ ગયો. તો આવા ટ્રેડ્સ મિત્રો આવ્યા રાખે. તો આ મેં વસ્તુ કેચ નથી કરી, નેક્સ્ટ ટાઈમ બનશે ત્યારે હું પણ કેચ કરીશ અને તમે મેં આ વખતે કેચ કર્યું એ ટાઈમે તમે કેચ કરવાની ટ્રાય કરજો. મીન્સ કે રન અવે ગેપ બને તો BTST પોઝિશન આપણે ઘરે લઈ જઈ શકીએ. તો આવા સેટઅપ્સ મિત્રો બને ત્યારે ટ્રેડ કરવાનું, નંબર ઓફ પોસિબિલિટીઝ ધ્યાનમાં લઈને કરવાનું. તો આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લો ગોવિંદ ટ્રેડર ગુજરાતીને મિત્રો, અને મળીએ આપણે નેક્સ્ટ ક્યારેક વિડીયોમાં.